ધોળકા શહેરમાં રોજે રોજ થોડી વારમાં થતા ટ્રાફિક જામના દ્રશ્યો ધોળકા કલીકુંડ સર્કલ પર સર્જાયેલા જોવા મળે છે। ટ્રાફિક જામના પ્રશ્નથી વાહન ચાલકોને પોતાનું વાહન ચલાવવામાં મુશ્કેલી પડે છે। ઠેર ઠેર અકસ્માત થવાના ભયથી લોકો પરેશાન ભર્યું જીવન જીવે છે। ધોળકા શહેરની હાલત રોડ રસ્તા તેમજ ગટરોના પાણીના લીધે ખૂબ જ ગંભીર છે। શહેરની જનતા તોબા પુકારી ગઈ છે। ધોળકા શહેરમાં જવાના મુખ્ય માર્ગની હાલત ગટરોના દૂષિત પાણીના લીધે ખૂબ જ ખરાબ છે। ઠેર ઠેર ગંદકી હોવાથી ધોળકા શહેરની પ્રજા હાલ પૂરતી કલીકુંડ સર્કલવાળા માર્ગનો ઉપયોગ કરે છે, જ્યાં પણ ઓવરલોડ ડમ્પરોની અવરજવર વધારે હોવાથી છાસવારે ટ્રાફિક જામ જોવા મળે છે। છેલ્લા 1 માસથી ધોળકા એસટી ડેપો તરફથી એસટી બસો શહેરમાં ડેપો સુધી પહોંચતી નથી અને શહેરની પ્રજાને ઊંચા રિક્ષા ભાડા પણ ચૂકવવા પડે છે। ધોળકાની દરેક પ્રજાને રોજના ધોળકા શહેરમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા તથા પોતાના ખિસ્સામાંથી બિનજરૂરી ખર્ચા પેટે ઉચ્ચ રિક્ષા ભાડાઓ પેટે ચૂકવવા પડે છે। ધોળકા શહેરની પ્રજામાં ધોળકા નગરપાલિકાના વહીવટી તંત્રની બેદરકારીના કારણે શહેરની હાલત હાલ તે રોડ રસ્તાને ક્યારે રિપેરિંગ કરશે, ક્યારે લોકો આ સમસ્યાઓથી છુટકારો પામશે તેવી ચર્ચાઓ ચારે અને મોહલ્લે ચર્ચાઈ રહી છે। શું આનો કાયમી નિકાલ કરવામાં વહીવટી તંત્રને કોઈ રસ નથી? ધોળકા શહેરમાં ફરતા દરેક નવીન રોડનું કામ ગોકુળગાયની ધીમી ગતિથી નીતિથી ચાલી રહ્યું છે। મેઇન રોડ પર ઉબડખાબડ રસ્તા છે, જેની છાસવારે ટ્રાફિક જામ દ્રશ્યો જોવા મળે છે। છાસવારે અકસ્માતો સર્જાય છે। લોકોના પ્રશ્નનું નિરાકરણ ક્યારે અને કેવી રીતે આવશે તેવી લોકચર્ચાઓ શહેરમાં જ્યાં જુઓ ત્યાં થઈ રહી છે। મેનેજિંગ તંત્રી મહેશ સોનારા, ધોળકા।